તાપી જિલ્લાના ઉચ્છલ ગામે વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ જોવા મળી રહ્યો છે અને આ આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. ઉચ્છલના રહીશ અર્જુનભાઈ કાલસિંગભાઈ ગામિત દ્વારા કરવામાં આવેલ આ રજૂઆતમાં સ્મશાન ગૃહના નિર્માણ માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાં ગેરરીતિ થઈ હોવાની ગંભીર વિગતો સામે આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વર્ષ 2025-26માં એટીવીટી યોજના હેઠળ ઉચ્છલના ફૂલવાડી ફળિયામાં સ્મશાન ગૃહના કામ માટે 5 લાખની વહીવટી મંજૂરી મળી હતી. આ પૂર્વે વર્ષ 2021-22માં પણ સ્મશાન ગૃહમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે ₹5 લાખ ફાળવવામાં આવ્યા હતા. આમ કુલ ₹10 લાખની માતબર રકમ આ કામ માટે ફાળવવામાં આવી હતી. અરજદારનો આક્ષેપ છે કે સ્થળ પર તપાસ કરતા માલુમ પડ્યું છે કે ત્યાં કોઈ સ્મશાન ગૃહ કે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી જ નથી. સરપંચ અને તલાટી કમ મંત્રીએ પરસ્પર મેળાપીપણા કરીને કોઈપણ પ્રકારનું કામ કર્યા વિના જ આ ₹10 લાખ ની રકમ ઉચાપત કરી હોવાનો આક્ષેપ જોવા મળેલ છે. વધુમાં આવેદનપત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે સ્મશાન ગૃહમાં મૃતદેહ સળગાવવા માટેનું સ્ટેન્ડ પણ ઉપલબ્ધ નથી. આ સ્ટેન્ડ ઉચ્છલ તાલુકા પંચાયતના સભ્ય અને ઉપપ્રમુખના પતિ દ્વારા અન્ય ગામે લઈ જવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. હાલમાં સ્મશાન ગૃહની સુવિધાના અભાવે લોકોને ઉઘાડામાં મૃતદેહ સળગાવવાની ફરજ પડી રહી છે. આ મામલે તટસ્થ તપાસ કરી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. ત્યારે આ મામલે અરજદાર દ્વારા શું કહેવામાં આવ્યું તે જોઈએ. જી, તમારું નામ? મારું નામ અર્જુનભાઈ કાલુસિંગ ગામિત. જી, તમે ઉચ્છલ તાલુકાથી આજે જિલ્લા કલેક્ટર કચેરીએ શાના માટે આવ્યા છો? અમારા ગામમાં સ્મશાન ભૂમિ જે ખરું ને આજે 2002 થી 5ની વચમાં બનેલું છે, જેના માટે મેં આરટીઆઈ કરી હતી. તો એ આરટીઆઈના માટે અમે સ્મશાન ભૂમિમાં કઈ કઈ યોજના આવી, શું આવ્યા, સાધનો આવ્યા, કયા વર્ષમાં કઈ યોજનાઓ આવી સ્મશાન ભૂમિ માટે, તેમજ ગ્રામ પંચાયતના અમુક વિકાસના કામો છે તેના માટે અમે આવેલા હતા. પણ આજે જે ફરિયાદ કરવાની આવી મારે કે સ્મશાન ભૂમિ જે અમારું ગામનું ખરું ને એ સ્મશાન ભૂમિ જર્જરિત હાલતમાં છે, જેના માટે ગ્રાન્ટ આવેલી છે 18/9/2025 રોજ 5 લાખની ગ્રાન્ટ છે. તો તે લગભગ મારા ખ્યાલે 31/3/2026 રોજ એનું બાંધકામ પૂર્ણ કરવાનું હતું, પણ આજ દિન સુધી એને બાંધકામ કરવામાં નથી આવી. તો જે માટે અમારે ફરિયાદ કરવાની થતી છે. તો આ લોકોએ કમ્પાઉન્ડ વોલનું જે બાંધકામ અચાનક જ આ લોકોએ બાંધકામ કરી નાખ્યું છે. એ હાલમાં મંજૂર થયેલી હતી લગભગ મારા ખ્યાલે 2021માં 21-22 કે 20-21માં મંજૂરીનો એ લોકોએ લેટર આપ્યો છે મને. પણ એ જો લેટર મળ્યો તો કમ્પાઉન્ડ વોલ એ લગભગ એ ગ્રાન્ટ પણ 5 લાખની છે. જો 5 લાખની ગ્રાન્ટનો જો અત્યારે જ ઉપયોગ થયો હોય ને 5 લાખ બીજા, એટલે એ લોકોએ જે ગ્રાન્ટ વહીવટી ઉપયોગ કરવાની હતી, જે પંચાયતનું જે સ્મશાન છે એ જર્જરિત હાલતમાં છે અને એમની સગડી પણ નથી. તો સગડીને બધું છે તે બધું બનાવવા જોઈએ. તો તેના બદલે ખાલી એ લોકોએ ₹1,00,000 મારા ખ્યાલે કદાચ કે ₹1.5 લાખ એનામાં ઉપયોગ કરી કમ્પાઉન્ડ વોલ બનાવીને એને ગ્રાન્ટ પૂરી કરવામાં આવી છે. જી, આ જે મુદ્દો છે તે ઉચ્છલ તાલુકાની અંદર ઘણા સમયથી ચાલતો હતો, લગભગ 2025નો મુદ્દો છે. તો ફરિયાદ કરવાનું ચૂંટણીના સમયે કામ કેમ પડ્યું? કારણ કે અમારી જે ફરિયાદ હતી, આયોગ આગળ અમારી ફરિયાદ ગયેલી હતી આરટીઆઈ બાબતે કે અમુક માહિતીઓ અમને આપવામાં આવી નથી. તો જેના માટે અમે આયોગમાં ફરિયાદ કરી હતી. તો જે આયોગ મારફતે અમને જણાવેલું કે એટલે અમને ખબર છે ત્યાં સુધી આયોગના આગળ આપણે બી નહીં જવાય, એટલે માટે અમે આયોગની રાહ જોતા હતા. હવે આજે જ આયોગની સુનાવણી રાખવામાં આવેલી હતી. આયોગની સુનાવણી હતી જે બાબતે અમારે આજે ફરિયાદ કરવા માટે અમે કીધું કે ભાઈ જો આ જો ઉચાપત થયેલા હોય ખોટી રીતના તો એની ચકાસણી બી થવું જોઈએ. તો અમે વિચાર કર્યો કે આજે એક ફરિયાદ પણ આપી દઈએ જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરશ્રીને. જે હું ક્યાંક ને ક્યાંક ઉચ્છલમાં અવારનવાર આવતો હોઉં છું રિપોર્ટિંગના કામ માટે. તમે સાંભળ્યું છે કે તમારા ગામની અંદર સ્મશાન છે એની અંદર સગડી પણ નથી. તો એ સગડી ના હોવાના કારણે લોકોને શું તકલીફ પડે છે? સગડીના કારણે એવું છે, આજે અમારો ગામ એટલે એક ગરીબ એરિયો કહેવાય. આજે ગરીબ લોકો સગડીની હોય એટલે સંસારની સુવિધા, એટલે આવી વસ્તુ તો સરકાર જ અમને લોકોને સહાય આપે. અને જો આ સહાયમાં જો સરકારના લોકોએ જ આવું સગડી છે આ બધી વસ્તુ હોય, સગડી નહીં હોય તો પછી લોકોએ વધારે લાકડાનો ઉપયોગ કરવો પડે અને પ્લસ કે બહારની સાઈડ પર એનું અંતિમ ક્રિયા કરવામાં આવે છે. તો એ બધું નહીં થાય. હવે સરકાર જ્યારે આપણને સુવિધા આપે જ છે, જ્યારે 5-10 લાખોની ગ્રાન્ટો કે કેટલાક લાખોની ગ્રાન્ટો આવે છે, તો એ ગ્રાન્ટોની જો ઉપયોગ ખરી રીતે નહીં થતો હોય તો પછી આવી રીતના થાય છે એમ. જી,
બીજું કે એક ચર્ચાનો વિષય એ પણ હતો કે કોઈક સભ્ય દ્વારા પોતાના તાલુકાની કે પોતાના ગામને છોડીને અધર સ્ટેટમાં જઈને પણ સંસ્થાનને સગડીઓ આપવામાં આવી એવી ચર્ચા પણ સાંભળી છે. એના માટે શું કોઈ ખુલાસો કરશો આપ? હા, એ વાત અમને પેલા અમારા ગામના એક ભાઈ છે અર્જુનભાઈ કરીને, બીજા અર્જુનભાઈ છે, હું બે અર્જુન જ છું, બીજો ભાઈ બે અર્જુન છે, એમના મારફત અમને જાણવામાં આવ્યું કે આપણા ગામને જો ઉચ્છલ ગ્રામ પંચાયત વિસ્તારમાં જે સ્મશાન માટે સગડી આવેલી હતી ને, એ સગડી હવે આપણા ઉચ્છલ ગ્રામ પંચાયતની જરૂર નથી કે કેમ, એમણે બીજી પંચાયતમાં એમણે સગડીનું બીજી પંચાયત એટલે સ્ટેટ બહાર મહારાષ્ટ્રની જે વાકીપાડા ગામની જે કરંજવેલ ખરું ને ગ્રામ પંચાયત, એમની અંદર ત્યાં ભાઈએ સગડી આપેલી છે. આપણી પંચાયતમાં જ્યારે આપણી સગડીની વ્યવસ્થા નહીં હોય તો આપણી પંચાયતમાં આપવું જોઈએ ને. એમને એવી કેવી જરૂરત પડી ગઈ કે ભાઈ કે ત્યાં અધર સ્ટેટમાં આપવાના થયું. એના મતલબ એવું છે કદાચ નાણાંનો વ્યવહાર કર્યો કે પછી એમને એવું છે કે ભાઈ આપણી પંચાયતમાં એની જરૂર નથી. જી, માણસને જીવતા જીવતા શાંતિ નથી મળતી, પણ મર્યા પછી પણ શાંતિ ના મળતી હોય અને પેલું કહેવામાં આવે છે કે સ્મશાન ગૃહ એટલે મુક્તિધામ, પણ તમારે ત્યાં તો સ્મશાન ગૃહ એટલે ભ્રષ્ટાચારનું ધામ થઈ ગયું એવું લાગે છે. ચોક્કસ, ખરેખર આ જ વાત છે. ને ભ્રષ્ટાચાર એટલે તમે જો 10 લાખનો હવે અત્યારે આ ગ્રાન્ટો છે, હવે આ ગ્રાન્ટમાં હવે અત્યારે મેં કાર્યપાલકને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે જે સ્મશાન ભૂમિનું જે કામ હતું તો તમે પૂર્ણ કરવાનું હતું, તમે કેમ ન કર્યું? તો એમણે એવું કીધું કે ભાઈ અમે ઇલેક્શન પછી પૂરો થશે. પણ હવે એની ગ્રાન્ટને મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કદાચ એની ગ્રાન્ટ ઉપાડી લેવામાં આવી છે, પણ એ પછાડથી કામ કરીશું એમ. જી, અને જો આ તમારી માંગણીઓના સંતોષાય તો આગળ શું કરશો? હવે આગળ અમે એસીબી તપાસ માટે ફરિયાદ કરવાનું આયોજન અમે કરેલો છે. અત્યારે અમે કલેક્ટરશ્રીને અમે ફરિયાદ કરી છે, જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી છે. જો તપાસ ન કરવામાં આવે તો આગળ પછી એસીબી તપાસમાં અમે આપશું. જે અમે એના પુરાવા અમુક વિડીયો અમે અમુક જગ્યાએ વાયરલ કરીશું અને એ રજૂઆત કરીશું. એટલે અંતે એ જ તમારો નિર્ણય છે કે લક્ષ્ય છે કે ભ્રષ્ટાચારને ઉગાડો પાડવો છે અને ભ્રષ્ટાચારીઓના નકાબપોશોના ચહેરા સામે લાવવા છે. અમારે તો એક જ વાત કહેવું, મોદી સાહેબ જ્યારે એમ કહેતા હોય કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવું, તો હવે સ્થાનિકના જો નેતાઓ કે કર્મચારીઓ જો ભ્રષ્ટાચારીઓ હોય તો ભારત ભ્રષ્ટાચાર મુક્ત કેવી રીતના બનવાનું? જ્યારે આપણે જ પોતે ગામના અમુક લોકોએ જાગૃત થવું પડશે, ભ્રષ્ટાચાર મુક્ત પોતાનું ગામ બનાવવું પડશે, ત્યારે તે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બાજુ જશે.